હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે માયોનીઝનો ઉપયોગ કરી બાળકોની ફેવરેટ વસ્તુ બનાવવાના છીએ. બાળકો તો છોડો, આ નાના મોટા બધાને ભાવે એવી વસ્તુ છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આજની આ રેસીપી બનાવવા માટે પહેલાં તો આપણે ધાણાની ચટણી બનાવી લઈશું. તો એના માટે મોટો એક બાઉલ મેં ધાણા મિક્સી જારમાં લઈ લીધા છે. એમાં 8 થી 10 ફુદીનાના પાના એડ કરીશું. હવે એમાં 5 થી 6 તીખા મરચાં, 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો, 8 થી 10 લસણની કળી અને થોડાક મીઠા લીમડાના પાના પણ એમાં એડ કરી લઈશું. ત્યારબાદ આપણે એમાં થોડાક સિંગના દાણા એડ કરી લઈશું, એટલે કે 1 મુઠ્ઠી જેટલા સિંગના દાણા એડ કરીશું અને 2 થી 3 ચમચી ખાંડ એડ કરી લઈશું. હવે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 1 લીંબુનો રસ એડ કરી લઈશું અને એને થોડું ક્રશ કર્યા પછી એમાં થોડુંક પાણી એડ કરી આપણે એની ચટણી બનાવી લઈશું. તો આ રીતે એની ચટણી રેડી કરવાની છે. બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. તો બસ આ રીતની એની ચટણી રેડી કરીશું. હવે આ ચટણીને આપણે સાઈડ પર કરી લઈએ. હવે આપણે આ રેસીપીમાં જે શાકભાજી વાપરવાના છે એ જોઈ લઈએ. તો મેં અહીં એકદમ ઝીણી સમારીને કોબી લીધી છે. 1 નંગ ગાજરને પણ એ રીતે ઝીણું સમારી લીધું છે અને એ જ રીતે કેપ્સિકમને પણ ઝીણું સમારી લીધું છે. તો હવે આ બધું બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ એમાં અડધો બાઉલ ઝીણી સમારેલી કાકડી, 1 નંગ ટામેટાને પણ એ રીતે ઝીણું સમારીને લીધું છે અને 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. તો બધા જ શાકભાજીને આ રીતે ઝીણું ઝીણું સમારીને આપણે લેવાનું છે. ત્યારબાદ એમાં થોડા લીલા સમારેલા ધાણા એડ કરીશું અને અડધી ચમચી વાટેલા કાળા મરીનો પાવડર એડ કરી લઈશું. અને આજની આ રેસીપી આપણી માયોનીઝ સ્પેશિયલ છે. તો આમાં 3 મોટી સાઇઝની ચમચી ભરી માયોનીઝ એડ કરીશું. તો તમે માયોનીઝની માત્રા તમારા સ્વાદ મુજબ વધુ ઓછી રાખી શકો છો. હવે એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો માયોનીઝ શાકભાજી સાથે સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને સાઈડ પર કરી લઈશું અને ડીશમાં એક બ્રેડ લઈ લઈશું. બ્રેડના ઉપર બટર લગાવી લઈશું. બટરની જગ્યાએ જો તમારે ઘી યુઝ કરવું હોય તો ઘી પણ વાપરી શકાય છે અને આ રીતે એને આખી બ્રેડ પર લગાવી લઈશું. ત્યારબાદ આપણે લીલા ધાણાની ચટણી લઈશું અને એને પણ આખી બ્રેડ પર આ રીતે લગાવી લેવાની છે. તો દરેક બ્રેડ ઉપર આપણે બટર અને લીલા ધાણાની ચટણી લગાવી એને રેડી કરી લઈશું. હવે આપણે એક બ્રેડ લઈશું અને એના ઉપર માયોનીઝ વાળું સ્ટફિંગ લગાવી લઈશું. તો સ્વાદ મુજબ તમે 2 ચમચી 3 ચમચી જેટલું માયોનીઝ વાળું સ્ટફિંગ લગાવવું હોય એટલું લગાવી શકો છો અને એને આ રીતે આખી બ્રેડ પર ફેલાવી લઈશું. ત્યારબાદ આપણે જે બીજી બ્રેડો રેડી કરી છે એમાંથી બ્રેડ લઈ ઉલટી મૂકવાની છે. પેનને આપણે બટરથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ તૈયાર કરેલી સેન્ડવિચને આપણે પેનમાં મૂકી દઈશું અને એની નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી કરી લેવાની છે. ઉપર પણ બ્રેડને આપણે આ રીતે બટરથી ગ્રીસ કરી લઈશું અને નીચેની સાઈડ એની ક્રિસ્પી થાય એટલે આપણે એને પલટાવવાની છે. તો હવે એની નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી થઈ ગઈ હોય એવી લાગે છે. તો આપણે એને પલટાવી લઈશું અને બીજી સાઈડેથી પણ એને ક્રિસ્પી થવા દઈશું. બંને સાઈડેથી સરસ ક્રિસ્પી થઈ જાય એટલે નીચે ઉતારી લઈશું. તો એને ફરી પલટાવી આપણે ચેક કરી લઈએ. તો આ સેન્ડવિચ બંને સાઈડેથી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો એને નીચે લઈ લઈશું અને એ જ રીતે આપણે બીજી સેન્ડવિચ પણ રેડી કરી લઈશું. સેન્ડવિચને ક્રિસ્પી કરવી હોય તો ગેસના ફ્લેમને એકદમ મીડિયમ જ રાખીશું, નહીતર સેન્ડવિચ એકદમ કાળી થશે પણ ક્રિસ્પી નહીં થાય.
તો આ સેન્ડવિચ પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, તો આપણે નીચે લઈ લઈશું. તો સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બની છે. હું એને કટ કરીને પણ બતાવું. તો આ આપણી માયોનીઝ વેજ સેન્ડવિચ રેડી છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. અને આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.